તો હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો અને બધાનું સ્વાગત છે અમારી ચેનલ VM સોલંકી બ્લોગમાં. તો આમ જો અમારા ટીંગુબેન શું કરે છે, લેસન કરે છે. લેસન આવી રીતે લેસન કોણ કરતું હોય છે આટલો બધો પથારો કરી? તો હા, બધાનું સ્વાગત છે અમારી ચેનલ VM સોલંકી વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ. તો બપોર તો આખી વહી ગઈ અને હવે ટીંગુબેન પાછા આવે લેસન કરે. શું બનાવું? આમથી ઓર્ડર છે કે થેપલા બનાવો, આમથી ઓર્ડર છે આલુ પરોઠા બનાવો, અને મારો કાંઈ બનાવવું જ નથી. એમને હોઈ જાવ બધા ખાતા પીતા વગરના. જો અમે આ છે ને આસ્થા બેરીનું બોડી લોશન લીધું અને આ લઈ આવ્યા મારી માટે. બીજું શું લઈ આવ્યા તમે? પોન્સ ક્રીમ, એ તો બધાને ખબર જ છે. આ ઓલો લાવો તો, આય ઓલું પેકેટ લાવો તો. પેકેટ એમાં કાંઈ નથી. ક્યાં ગઈ ક્રીમ? હતી ને મારી અંદર. કોણ મૂકી? નથી. તમને બધે ખબર જ છે પોન્સ ક્રીમ. જો મારા માટે સામાન લઈ આવે છે બોડી લોશન, પણ હું એક થોડી વાપરું, બધા વાપરે. જો ઈ વાપરે, ઈ પોતે વાપરે, હું વાપરું, કારણ કે આ શિયાળામાં આની બહુ જરૂર પડે. હાથ પગ હાવ ઓલા થઈ જાય. હા, મને જો ટાઈટ લાગે છે, મેં પહેરી લીધા મોજા. અને હા, મેં આવીને સીધા રમી ગયા, રમવા માંડ્યા છે ગેમ. બસ, એને બીજું કાંઈ કામ ન હોય, ગેમ રમવું. અને અમારા વિરાજભાઈ જો નિશાળેથી આવીને, ઓ બાપા, બધોય છોકરાઓ આવા જ મારા જ આવા છે કે બધાને આવા છે? એ મને મારા છોકરા જ આવા છે કે બધાને એ કહેજો, કારણ કે આમ જો આવતા આવે બધું આમ નાખી દે, પછી આપણે આ બધું એનું હરખું કરવાનું. આ એનો બુકનો આ મેં સ્ટેન્ડ લીધું છે, એ જેમ તેમ પડ્યું, એ મારે હરખું કરવાનું. બોટલો મૂકી દે મારી હાટું, એ મારે હરખું કરવાનું. બધું મારે હરખું કરવાનું. બધાયનું હોય, એકનું નહીં, બેન એવું છે બધું. તો હવે ચાલો આપણે જોઈએ કે આટો મારવા જાઉં છું ક્યાંની નીચે સવારની નીચે. તો બસ ચાલો નીચે આટો મારી આવી. તો મિત્રો, અત્યારે જો મમ્મી જમવાનું બનાવી રહ્યા છે. મમ્મી શું બનાવશો? જો તમને બધાને મારી મહેનત કરાવી ગમે. મહેનત કરાવી કાંઈ નથી ગમતી. તમને ખુદને સારું સારું ખાવા જોવે છે. ઓહો, મને તો ખાલી દૂધ ને ખીચડી જો ને તો હું ખાઈ. હાલો ખાઈ લો, મેકી જોઈ. સાચું ને? મેકી દો. ખાઈ લો. નહીં, મેકી દો ને. ચાલો ચાલો, ચા કોણ બનાવે? ચાય બનાને ચલો. ચા પીવી ને તો કહી દેજો. હા, પીવાની છે, દૂધે પીવાનું છે, બે પીવાનું છે. તમે પણ મને નીંદર આવે છે. જોઈ લો, ચલો નીંદર આવે છે મિત્રો. વાગી ગયો છે 9:30.
તમને કહેતો તમે ખાઈને ઊભા થો ને ત્યારે અમે જમવા બેસીશું. એ અમારી ખાસિયત છે. થોડુંક ટેસ્ટ કરવા તો આપો. લાવો લાવો તો ટેસ્ટ કરાવો પછી કહો. નહીં નહીં ટેસ્ટ કરાવો. ચાલો હું તમને ટેસ્ટ કરીને કહું. તો પરાણે લઈ લીધું છે પછી તો ચાલો ચાખ્યા. વાહ કેવું મસ્ત જમવાનું બનાવ્યું. આવું બનાવે કોઈની મમ્મી. મમ્મી આવું બનાવે કોઈ મમ્મી આવું હારાની વાત કરું છું ખરાબની વાત નથી કરતી. મમ્મી તો ઊંધું તું પાડે છે. આવું સારું બનાવે. ગરમ છે ફૂલ. તો પાછું લઈ લીધું છે ઢીંગો તેરા બક કપા. જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. બોલો આગળ. તો આવડીએ નખરા કરે તો મિત્રો આને જવા નથી દેવા. ઈ તો પપ્પાને બોલાવે ને. આલુ પરોઠા બનાવી નાખ્યા છે જોઈ લો કેટલા બધા છે. કેટલા બધા છે જોઈ લો પેલા. જો હવે ખાઈએ પીએ પછી મળીએ. તો અમે મિત્રો ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. જમવામાં તો કાંઈ રાતના હતું ને આલુ પરોઠા તમે બધા જોયું આલુ પરોઠા ચા અને દૂધ ને એવું જ હતું પણ તોય બધાએ મસ્ત ખાઈ લીધું છે. વિરાજભાઈ વહી ગયા નીચે સુવા. અમારા ઢીંગોબેનના આવું કામકાજ હાલે જ છે. જો એ અમારે ઘરે હોય ને એટલે એ બધી વસ્તુ અહીંથી માં મૂકશે વાંથી અહીંયા મૂકશે અને આમ જો આવું બધું કર્યા રાખે. નીંદર નહીં આવે ને ત્યાં લગી. એ મારા ઢીંગુ કેટલા વર્ષની છે? 8 વર્ષની છે. 2017થી તમે ગણી લ્યો 2025નો એન્ડ છે અને ગણી લો એટલા વર્ષની છે પણ તો અમારે એને કાંઈ ખબર જ ન પડે. બોલ કાંઈ એટલે કાંઈ દુકાને વસ્તુ લેવા મોકલું ને તો એ પાછી આવે. કાંઈ એને મારે લખી દેવું પડે. હવે તમે મને કહો મારે કેમ સમજાવીએ ને પાછું એમાં એવું છે થોડાક લાઇટ કાંઈ માં લાડમાં જાય છે ને એટલે વધારે થોડીક ઓલી થઈ ગઈ છે. ન કરતા તો આટલા છોકરાને બધી ખબર આમ ખબર આમ બધી જ પડે પણ આમ નથી કહેતા લાઇટમાં છોકરું થોડુંક ઓલું હોય એના જેવું છે. હજી ન કે અમારે આવડી છોકરી કેટલું કામ કરતી હોય. લોટ બાંધતા આવડે, રોટલી કરતા આવડે, વાસણ ઉટકતા આવડે. અમારાને ખાતા સિવાય કાંઈ આવડતું નથી. એને આખું દી ખાવા જોઈએ બસ ચકર 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 ચકલીને ઘોણે. કાંઈ વાંધો નહીં. હવે મારે એક જ છે બેન. જો જોયું ને જો કાંઈ વાંધો નહીં. મારે એક જ વિરાજભાઈ એક ને એક આ બે જ છે મારે. જોકે અત્યારે બધાને એમ જ હોય પણ તોય આ થોડીક વધારે લાઇટમાં છે તો આપણે કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે મોટી થતી જશે એમ થોડી થોડી ફાનીને આવતી જશે તો એનું કાંઈ ટેન્શન નથી. તો બસ હવે આજે આપણી વાતો પૂરી થઈ ગઈ અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, બાય બાય, ગુડ નાઇટ.